રોકાણકારોને 16 લાખ કરોડનો ફાયદો. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. ખાડીના યુદ્ધ વિરામનો પડઘો સેન્સેક્સ પર પડ્યો. આજે સેન્સેક્સ 2900+ પોઈન્ટ વધ્યો, જેમાં રોકાણકારોને 16 લાખ કરોડ રૂપિયા જેટલો ફાયદો થયો. યુદ્ધ વિરામ પછી ઈરાને આપી ચેતવણી, કહ્યું હજી અમારી આંગળીઓ ટ્રિગર પર છે. યુદ્ધ વિરામની જાહેરાતથી ચાંદી બજાર ગરમ. આજે ચાંદીમાં તોતિંગ 11,000 જેટલો ભાવ વધારો થયો. સીઝફાયર બાદ ભારતીય દૂતાવાસની ભારતીય લોકોને ચેતવણી, તાત્કાલિક ઈરાન છોડી દો. અમેરિકા ઈરાન યુદ્ધ વિરામ બાદ કલાકોમાં જ ઇઝરાયેલે પાછો લેબનોન પર હુમલો કર્યો. નેતન્યાહુએ યુએસ અને ઈરાન યુદ્ધ વિરામને સમર્થન આપ્યું, પણ કહ્યું કે એમાં લેબનોન સામેલ નથી. આરબીઆઈએ પાછો રેપો રેટમાં કોઈ ફેરફાર નથી કર્યો. રેપો રેટનો દર 5.25% જ રહેશે. અફઘાનિસ્તાનમાં આજે ઝંઝાવતી વરસાદ પડ્યો, જેમાં 22 લોકોના મોત થયા છે. હવે અમેરિકામાં યુદ્ધ વિરામ બાદ પાછો રાજકીય જંગ શરૂ થઈ ગયો છે, જેમાં વિપક્ષના 85 સાંસદોએ ડોનાલ્ડ ટ્રમ્પનું રાજીનામું માંગ્યું છે. ખાડીમાં 40 દિવસના જંગમાં 3,640 લોકોના મોત થયા છે અને 90,000થી વધુ ઘરો ધરાશાયી થયા છે. તો આ તારના ટોપ 10 ન્યૂઝ, અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.